મારું નામ વાઘેલા ગિરીશ ટપુભાઈ છે અને આ જે મારા નાના ભાઈનો છોકરો છે એ શ્વાસ લેવા ગયો હતો મુકેશભાઈની દુકાને. ત્યાંથી આવારા તત્વો દારૂ પીને ભેટમાં છરી તો 24 કલાક હોય અને આ તોમતદારે અવારનવાર લતામાં 4-5 જણાને છરી મારેલી છે અને આ છોકરો સાવ નિર્દોષ હતો. એમાં કાંઈ ગાડી ભટકાવાના બને શું છે એ કાંઈ ખબર નથી. એમાં લતામાં કોઈ કેવો આવ્યો હોય તો છોકરો છે ને તમારો પડી ગયો છે તો એ ઘરે આવતો તો હું એને છોકરા ઘર ગયો ત્યાં તો ઓલા લોકો ફટાટ થઈ ગયા અને આને આટેરા બહાર કાઢી નાખ્યા. તાત્કાલિક એમ રિક્ષામાં લઈ આવ્યા. 108 ફોન કરે એની પહેલાં તમે જીજીમાં તો આયા ડૉક્ટરે એને સારવાર દરમિયાન એને મૃત જાહેર કર્યો. છતાં એને એમરજન્સીમાં લઈ ગયા, પીપી આપ્યું, ઓક્સિજન આપ્યું, પછી એને છાતીમાંથી હતું અંદર ઇન્જેક્શન આપ્યો. સારવારની ઘણી કોશિશ કરી પણ એનો કાંઈ પોઝિટિવ રિપોર્ટ ના આવ્યો અને એમાં જણા અંદર 4-5 જણા હતા એને બચાવ તરીકે 2 જણાને ધક્કાઈ મારેલા જેવું વિડીયોમાં ફૂટેજમાં દેખાય છે. અને વિડીયો અમારા સીસીટીવી કેમેરા છે, સીસીટીવી કેમેરામાં બધું આવે છે અને પડખામાં એને 4-5 છરી મારી 4-5 જણા ભેગા છે. આ લોકો આજે સવારના દાદાના ઓટા પાસે ઝઘડા કરે છે, દારૂના ધંધા કરે છે, બેઠમાં છરીઓ રાખે છે. હમણાં મેલડીમાં માંડવો હતો એ પણ એક છરી મારી હતી, આની પહેલાં એક છોકરાને છરી મારી હતી અને પોલીસ આવવાને છાડવે છે. આ ત્રીજો ગુનો એનો 307નો છે, છતાં કોઈ એક્શન લેતું નથી. અને અમારી માંગ છે કે આને આ છોકરાને આ બોડી એની ધરપકડ થાય પછી એમને ઉપાડશું. બોડી એને ઉપાડશું નહીં ત્યાં સુધી પીએમમાં બોડી નહીં જાય. તાત્કાલિક એને ધરપકડ કરો. અમારી ન્યાયની માંગણી છે.